ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमद् भगवद गीता 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ કહેવાય છે। તો એમાં ભગવાનની શરણાગતિ, ભગવાનનો અનુગ્રહ, ભગવદ કૃપાનું સ્વરૂપ કેવું હોય, ભગવાનની ભક્તિનું સાચું સ્વરૂપ, ભગવાનનું સાચું સ્વરૂપ અને ભગવાનની ભક્તિનું પોતાના હૃદયમાં વહન કરનારા ભક્તો કેવા હોય, એ બધું સુંદર રીતે નિરૂપણ કરી રહ્યા છે। પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈક બાણયે। તોત્ર અને વેત્ર, તો એ પ્રમાણે ચાબુક અને દંડ એક હાથમાં છે, ડાબા હાથમાં તોત્ર અને વેત્ર એટલે ચાબુક અને દંડ, જે ઘોડાઓને હાંકવા માટે જરૂરી છે એ, એટલે ડાબા હાથમાં તોત્ર વેત્ર એક પાણી, જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય, અને બીજા હાથમાં જમણા હાથમાં જ્ઞાન મુદ્રાને ધારણ કરનારા। એમ જમણા અર્જુન રથના પાછળના ભાગમાં બેસી ગયો છે, એટલે આવી રીતે જમણા હાથથી જ્ઞાનનો ઉપદેશ આપે છે અને ડાબા હાથમાં આવી રીતે ભગવાન પણ પોતાના સ્વધર્મમાં સારથ્ય કર્મમાં પ્રવૃત્ત થયેલા છે એવા ભગવાનને તોત્ર વૈત્રિક પાણી અને જ્ઞાન મુદ્રા ધરાવનારા ભગવાનને નમસ્કારો। પ્રપન્ન પારિજાતાય, સૌથી મહત્વનું છે પ્રપન્ન એટલે શરણાગત, શરણાગત ભક્તો માટે જે પારિજાત સમાન છે, કલ્પવૃક્ષ સમાન છે। તો શરણાગત ભક્તની સંપૂર્ણ પ્રકારે યોગ અને ક્ષેમનું વહન કરનારા ભગવાનને નમસ્કારો। વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। જગદ્ગુરુ એવા શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કારો। સંપૂર્ણ જગતનું પરમ કલ્યાણ થાય, સંપૂર્ણ જીવોનું પરમ કલ્યાણ થાય એવો ઉપદેશ એમણે આ ભગવદ્ ગીતા રૂપે માનવજાત માટે ખુલ્લો મૂકેલો છે। આપણે એનો લાભ લઈને આપણા જીવનનું પરમ કલ્યાણ સાધી શકીએ એના માટે સત્સંગ અને ગુરુ શિષ્ય પરંપરા બધાનું ધ્યાન ભગવાને રાખેલું છે। બહુ સુંદર રીતે ભગવાન વિચારધારામાં આગળ વધી રહ્યા છે। હવે એના શ્લોકો જે છે, મામેવયે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે, તો 14મો જે શ્લોક હતો, જે મારી શરણે આવે છે, મારી શરણાગતિ સ્વીકારે છે, 14મો શ્લોક 169મું પાનું છે। દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવયે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે, જે મારી શરણાગતિ સ્વીકારે છે, મારી ભક્તિ કરે છે, એ મારી આ જે માયા છે, ત્રિગુણાત્મિકા માયા, એને તરી જાય છે। મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે જે ભક્તો હતા, બહુ સુંદર રીતે તત્વનું નિરૂપણ કરે છે। મીરાબાઈ કહે છે, સંસાર સબ સુખ ગયા હૈ ફિકર નહીં મોરે તરનન કી। સંસાર સાગર આ સુકાઈ ગયો છે, એટલે મારે તરવાની જરૂર જ ન રહી। ભગવાનની શરણાગતિને લીધે, ભગવદ પ્રેમ, ભગવદ ભક્તિને લીધે સંસાર સાગર જે છે, સંસાર દુઃખ અનર્થનું સાગર જ સુકાઈ ગયો છે, તો મારે તરવાની જ જરૂર ના રહી। ફિકર નહીં મોરે તરનન કી, એ સંસારનું કોઈ દુઃખ આ ભગવદ ભક્તને સ્પર્શી પણ શકતું નથી। તો હવે ભગવાનમાં આટલું સરળ છે, ભગવાનની શરણાગતિ સ્વીકારો તો માયાને તરી જવાય। બહુ સુંદર અને સરળ ઉપાય છે સંસારથી મુક્ત થવાનો। એટલે સંસારથી મુક્ત થવું હોય
ભક્તિ પ્રધાન નિરૂપણ હવે બધું છે. એટલે ભગવાનની ભક્તિ કોને કહેવાય, શરણાગતિ સ્વીકારવી જોઈએ, શરણાગતિનું સ્વરૂપ કેવું હોય, અને શરણાગતિ સ્વીકારનારા કોઈ આદર્શ આપણી સમક્ષ હોય તો એમાંથી આપણે શરણાગતિ એમણે કેવી રીતે સ્વીકારી, તો હું પણ શરણાગતિ આ રીતે સ્વીકારું અને મારા જીવનનું કલ્યાણ કરું. તો એવા ભક્તો કે જે આદર્શ સમાન છે એનું પણ ઉદાહરણ અહીંયા આપે છે. અને શરણાગતિ ન સ્વીકારીએ એટલે ફાયદો પણ બતાવવો જોઈએ અને નુકસાન પણ બતાવવું જોઈએ, તો આપણે વધારે દ્રઢતાથી ભગવાનની ભક્તિ શરણાગતિ કરીએ. એટલે ભક્તિ કે શરણાગતિનો ફાયદો પણ કહેશે ભગવાન. અને આવી રીતે જો શરણાગતિ ના સ્વીકારીએ તો કેવી હાલત થાય છે એ પણ ભગવાન કહે છે. તો સૌથી પહેલાં આપણી થાળીમાં કારેલાનું શાક પણ હોય અને કેરીનો રસ પણ હોય, તો સૌથી પહેલાં શું ખાઈએ આપણે? એ કારેલાનું શાક પહેલાં પતાવી દેવું પડે. એટલે જે કડવી વાતો છે કે જે જાણવી જરૂરી પણ છે કે ભગવાનની ભક્તિ રૂપી ઉપાય સંસાર સાગરને તરવા માટે કહેવામાં આવ્યો, તો ભગવાન આ બધા લોકો, બધા જીવો તમારી ભક્તિ કેમ નથી કરતા, તમારી શરણાગતિ કેમ નથી સ્વીકારતા, એ જે છે એ અહીંયા 15મા શ્લોકમાં કહેલું છે. અને ભગવાનની ભક્તિ કરવાથી શું થાય અને ભક્તો કેવા હોય એ 16મા શ્લોકથી શરૂ થશે. તો ભગવાનની ભક્તિ કેમ બધા લોકો નથી કરતા, શરણાગતિ ભગવાનની શરણે કેમ લોકો નથી જતા, તો એનો 15મા શ્લોકમાં કહે છે, નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા બહૃતજ્ઞાનાઃ આસુરં ભાવમાશ્રિતાઃ. સુંદર રીતે ભગવાનની શરણાગતિ, ભગવાનની ભક્તિ આટલી સુલભ હોવા છતાં બધાને એનો લાભ કેમ નથી મળતો એ કહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર. બહુ સુંદર. બસ આવા ભક્તોના દર્શન થતા રહે. ગુરુજીને એ જ પ્રાર્થના કરીએ કે એમના લીધે અમને પણ ભક્તિનો સુંદર ઉત્સાહ પ્રાપ્ત થાય. બધાને ભક્તિ ભગવાનની થાય એવા આશીર્વાદ આપજો બા. તો ભગવાનની ભક્તિ, બધા ભગવાનની શરણાગતિ કેમ નથી સ્વીકારતા? અહીંયા કીધું મામેવયે પ્રપદ્યન્તે માયા મેધામ તરંતી તે. જે મારી શરણાગતિ સ્વીકારે છે એને સંસાર સાગર તરવાનો ઉપાય મળી જાય છે, અનાયાસે સંસાર સાગરને તરી જાય છે. તો પછી ભગવાનની ભક્તિ કેમ બધા નથી કરતા? તો એ 15મા શ્લોકમાં કીધું ભગવાનની ભક્તિ પણ મફત થાય એવી નથી. કૃષ્ણ ભગવાન લાગે બસ મંદ મંદ સ્મિત કરી રહ્યા છે, બસ એકદમ બધાને આનંદ આપી રહ્યા છે, પરંતુ કૃષ્ણ ભગવાનની ભક્તિ જે છે એના માટે આપણે પણ કંઈક કરવું પડે, સમર્પણ કરવું પડે. તો ભગવાનની ભક્તિ પણ ભગવાનના અનુગ્રહને લીધે જ થતી હોય છે. એટલે આપણા દ્વારા ગુરુજનોની ભગવાનની ભક્તિ આપણા જીવનમાં હોય એ ભગવાનની મહાન કૃપા છે. તો એવી કેવી કૃપા છે? ભગવદ કૃપા કયા આધારે થાય એ અહીંયા કહે છે. બહુ સુંદર ભક્તિનો સંદર્ભ રજૂ થાય છે. એટલે ભક્તિ સંપ્રદાયના જે બધા આચાર્યો છે આપણા, વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી, આ બધાએ ભક્તિનું રહસ્ય બહુ જ સુંદર રીતે પ્રગટ કરેલું છે.
શુદ્ધ અદ્વૈત સિદ્ધાંત છે વલ્લભાચાર્યજીનો, એટલે અને માધવાચાર્યજી, રામાનુજાચાર્યજી આ બધા ભક્તિ સંપ્રદાયના આચાર્યો થઈ ગયા. ભક્તિ કે ભગવદ પ્રેમનું સાચું રૂપ આપણે જાણવું હોય તો આ બધા ભક્તિના આચાર્યો પાસેથી આપણે જાણવું પડે. રામાનુજાચાર્યજી કહે છે ભગવાનના વિવિધ સ્વરૂપ લક્ષણો, ભગવાનના નામ કહી રહ્યા છે રામાનુજાચાર્યજી. આશ્રિત વાત્સલ્ય જલધિ, એટલે જલધિ એટલે સમુદ્ર, વાત્સલ્યનો સમુદ્ર છે ભગવાન, વાત્સલ્યનો સમુદ્ર છે. કોના માટે? આશ્રિત, જે શરણાગત છે, જે પ્રપન્ન થયેલા છે એના માટે ભગવાન આશ્રિત વાત્સલ્ય જલધિ, એટલે જે શરણાગતો ઉપર વાત્સલ્યનો વરસાદ વરસાવનારા છે, સમુદ્ર સમાન છે. વાત્સલ્ય ભગવાન પાસે ખૂટે એવું નથી, થોડુંક થોડુંક આપે, આમ સંકોચથી આપીએ. આપણી પાસે 100 રૂપિયા હોય તો આપણે 5 રૂપિયા 10 રૂપિયા થોડાક સંકોચથી આપીએ, પણ અનંત હોય, ખૂટે નહીં એટલા હોય તો કોઈ આપવામાં સંકોચ જ ના રહે. તો વાત્સલ્ય જલધિ છે અને શરણાગતો માટે ભગવાન વાત્સલ્યની વહેંચણી લાણી કરે છે. પછી બીજું એક નામ છે ભગવાનનું આશ્રિત જન ભોગ્યતા પાલક. આશ્રિત જન, જે શરણાગત ભક્તો છે એની ભોગ્યતા, એને ભોગ્ય બનાવે છે. એટલે કે જ્યારે શરણાગત ભક્તો કંઈ પણ સમર્પિત કરે, કંઈ પણ નિવેદિત કરે, એનું એ બધું ગ્રહણ કરી લે છે. ભગવાન મારાથી આ ખોટું બોલાઈ ગયું, આજે ભગવાન મારાથી આ થોડોક ઈર્ષ્યાવાળો વિચાર થઈ ગયો, ભગવાન મારાથી આ કોકનો દ્વેષ થઈ ગયો, તો આવા ભગવાન મારાથી આ પાપ થઈ ગયું, આ બધું જ ગ્રહણ કરી લે છે. એકવાર શરણે જાય પછી આપણા બધા દોષોને પણ ગ્રહણ કરી લે છે અને આપણને શુદ્ધ બનાવી દે છે. આવો કોણ હોય? એટલે કે જે શરણાગત ભક્તોનું નિવેદિત થયેલું અહંકાર મમકાર, આપણી પાસે આપણું પોતાનું કહી શકાય એવું શું છે? ભાઈ આ શરીર એ ભગવાને આપેલું છે. કંઈ પણ મારામાં બુદ્ધિ, શક્તિ, જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, આ શરીરમાં જેને હું મારું પોતાનું કહી શકું, મેં જાતે કમાયું હોય એ શું છે? આપણે જે કંઈ પણ કમાયા છીએ એ બધું ભગવાન દ્વારા આપવામાં આવેલું છે. તો આપણું આ શરીરમાં આપણું પોતાનું કહી શકાય એવી એક જ વસ્તુ છે. એક છે મિથ્યાભિમાન, એને આપણે આપણું પોતાનું કહી શકીએ. આ શરીર મારું છે, હકીકતમાં તો આપેલું છે ભગવાને, માતા પિતા કૃપાથી વગેરેથી પ્રાપ્ત થયું છે. શરીરની શક્તિ હમણાં તાવ આવે ત્યારે ખબર પડે ક્યાં જતી રહે છે. એક પણ વસ્તુ ઉપર આપણે માલિક નથી. આ શરીરના આપણે માલિક નથી. શરીર દ્વારા જે થતું હોય એના પણ માલિક નથી. માલિક ભગવાન એક જ છે. તો આ શરીરમાં કંઈક તો એવું હશે ને કે જે મારું હોય, કે આ શરીર મારું છે, એના દ્વારા થતા કર્મો મારા છે, મેં આટલું કર્યું, આટલું મારું બળ છે. આવું જે મિથ્યા અભિમાન કે અહંકાર આપણે સેવી રહ્યા છીએ એ જ ખાલી આપણો છે અને એ જ ભગવાનને નિવેદિત કરવાની આ સાધના છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની શરણાગતિ સ્વીકારવી એટલે ભ્રાંત સમજને છોડવી. શરણાગતિ કોઈ ક્રિયા નથી, શરણાગતિ જ્ઞાન રૂપા છે. જ્ઞાન એટલે સમજ રૂપ છે. બૌદ્ધિક શરણાગતિ છે. બૌદ્ધિક શરણાગતિ એટલે સાચી શરણાગતિ કોને કહેવાય? તો ખોટી બુદ્ધિ, ખોટી ભ્રાંતિઓ, ખોટી બધી માન્યતાઓને છોડીએ એ જ ભગવાનની શરણાગતિ છે. તો ખોટી સમજ, ખોટું મિથ્યા અભિમાન બધું જે પકડી રાખેલું છે, અહંકાર અને મમકારનું બધો ભાવ અને એનું સામર્થ્ય, જે 16મા અધ્યાયમાં દંભો દર્પો વિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ, આ બધી આસુરી સંપત્તિઓ વગેરે જે કંઈ પણ પકડી રાખી છે, દંભ છે, દર્પ છે, અભિમાન છે, અહંકાર મમકાર, આ બધું જ આપણું છે અને એ જ આપણે ભગવાનને સમર્પિત કરવાનું છે. એટલે આશ્રિત જન ભોગ્યતા પાલક, બહુ જ સુંદર રામાનુજાચાર્યજીએ જે ભગવાનના નામ આપ્યા છે કે ભગવાન આવી રીતે એમનું, એને શું કહેવાય? અન્વર્થ નામ કહેવાય. અન્વર્થ નામ એટલે નામ પ્રમાણે ગુણો ધરાવનારા હોય. એને એ બધા જ ભગવાનના જે નામ છે એ અન્વર્થ છે, એ પ્રમાણે સાક્ષાત એમાં પ્રગટ થાય છે ભાવ. પછી બીજું છે અનાલોકિત વિષયક અશેષ કરુણા જલધિ. અનાલોકિત વિષયક, અનાલોકિત એટલે બહુ જોવાનું નહીં, સામેવાળો જે ભક્ત મારી સમક્ષ આવેલો છે
એના સંસ્કારો, એના કર્મો, એની ટેવ કે એ કેમ આવ્યો, કંઈક પ્રયોજનને ધ્યાનમાં રાખીને આજે નારિયેળ ધરવા આવેલો છે કે કશું કંઈ પણ મારી પાસે આવ્યો ને એટલે બસ બહાર કૂતરું પાછળ પડ્યું હોય અને દોડતા દોડતા આપણે મંદિરમાં જતા રહીએ ભગવાનના ગૃહમાં, તો પણ ભગવાન એવું નથી જોતા કે આ પાછળ કૂતરું પડ્યું હતું ને એટલે મારી પાસે આવ્યો છે. ના, એવું કંઈ કેમ આવ્યો, શેના માટે આવ્યો, એવું કશું પૂછતા નથી. અનાલોકિત વિષયક અશેષ કરુણા જલદી, એટલે નિષ્કારણ કૃપા કરવી, એટલે ભગવાનની કૃપા અને કોઈ અપેક્ષા રહેતી નથી કે એ વરસે, કંઈક એ સામેવાળામાં કંઈક હોય તો હું વરસું, એવું ભગવાનની કૃપા જોતી નથી. એટલે અનાલોકિત વિષયક અશેષ કરુણા જલદી, નિષ્કારણ કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ છે. ભક્તોમાં કંઈક ગુણ વિશેષતા હોય તો હું કૃપા કરું, કંઈક ભણેલો ગણેલો હોય, કંઈક ભક્તિ કરતો હોય, સવાર વહેલો ઉઠતો હોય, કંઈક દાન ધર્મ યજ્ઞ વગેરે કંઈક કરતો હોય તો હું કૃપા કરું, એવું પણ કોઈ જ કારણ ભગવાન જોતા નથી. ભગવાન મફત કૃપા કે વાત્સલ્ય વહેંચે છે અને એટલે નિર્નિમિત્ત છે. ભગવાનમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, સ્નેહ આ બધાનો દરિયો છે, એટલે અનંત માત્રામાં છે. એટલે આપવામાં ભગવાનને કંઈ જ સંકોચ નથી. એટલે આ પ્રમાણે ભગવાન શરણાગતનો તારણહાર છે. આશ્ચર્ય કાર્ય નિર્વાહકત્વ, ભગવાનની સૌશીલ્ય એટલે સુશીલતા શું છે કે શરણાગત જે છે એના સંપૂર્ણ કાર્યોને સિદ્ધ કરે છે. એકવાર આર્ત સ્વરે આપણે ભગવાનના ઉદ્ધાર માટે, એટલે ભગવાન માને આપણે પોકારીએ આપણા ઉદ્ધાર માટે કોઈ પણ મુશ્કેલીમાંથી પણ, તો એ આપણા સંપૂર્ણ કાર્યો સિદ્ધ કરનારા છે. એટલે આશ્રયેણ સૌકર્ય આપાદકત્વ લક્ષણમ, એટલે રામાનુજાચાર્યજી એટલા બધા સુંદર બધા નામ કહે છે. આશ્રયેણ સૌકર્ય આપાદકત્વમ, એટલે ભગવાન આશ્રયેણ એટલે કે જેણે આશ્રય સ્વીકારેલો છે એને સામે ચાલીને, એની નજીક જઈને સામે ચાલીને એની પાસે આવે છે અને એને પોતાના ખોળામાં લઈ લે છે અને આવી રીતે એના માટે એના ઉપર આવી રીતે કરકમળ પધરાવે છે, સંપૂર્ણ કૃપાનો વરસાદ કરે છે. એના માટે બધું જ સુગમ બનાવી દે છે, બધી જ સાધના એના માટે સુગમ બની જાય છે. એને કોઈ હઠયોગ વગેરે કોઈ પણ સાધના જે આપણા પુરુષાર્થ પ્રધાન હોય એવી કોઈ સાધના કરવાની જરૂર રહેતી નથી. આમ ભક્ત, બુદ્ધિશાળી ભક્ત એ કહેવાય જે શરણાગત થાય, શરણાગતિ સ્વીકારે તો કોઈ સાધનાની કઠિનતા પણ રહેતી નથી. એટલે શરણાગતિ એ શબ્દ જે છે એમાં કર્તા ભગવાન છે. જેમ જ્ઞાન એ જ્ઞાની હોય તો જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને જ્ઞાની કહેવાય, તો જ્ઞાનનો આશ્રય કે જ્ઞાનનો કર્તા એ જ્ઞાની છે. પૂજારી હોય તો પૂજારી પૂજાનો કર્તા કે આશ્રય પૂજારી કહેવાય. એવી રીતે કર્મી હોય તો કર્મ કરનારો કર્તા જે છે એ કહેવાય. શરણાગતિ શબ્દમાં શરણ્ય જે છે એમાં કર્તા ભગવાન છે. આપણને એમ કે આપણે કંઈક શરણાગતિ માટે કરવું પડે એવું નથી. આ શરણાગતિ બૌદ્ધિક છે, આપણે હૃદયમાં ભાવ ધારણ કરીએ પછી કરવાનું બધું ભગવાને છે. એટલે શરણાગતિમાં કર્તા ભગવાન બની જાય છે. ભગવાન સામે ચાલીને પોતાને ઉપલબ્ધ કરે છે. એટલે શરણાગતિમાં કર્તૃત્વ એટલે કે કરનારો ભગવાન છે. એટલે આપણે શરણે ગયા એવી રીતનું નથી. હકીકતમાં આપણા હૃદયના ભાવ આવી રીતે બૌદ્ધિક શરણાગતિના હોય તો ભગવાન સામે ચાલીને ઉપલબ્ધ થાય છે. તો આ પ્રમાણે માયા મેતામ તરંતી તે, જે મારી શરણાગતિ સ્વીકારે છે એ આવી રીતે માયાને કરી જાય છે. તો ભગવાનની શરણાગતિ કેમ બધા નથી સ્વીકારતા? તો એના માટે પુણ્ય કર્મો, એટલે બધાએ પુણ્ય સત્કર્મો જે છે, પુણ્ય કર્મો છે એનું કેટલું મહત્વ છે. ભગવાનની ભક્તિ બધા જીવોના, બધા મનુષ્યોના હૃદયમાં કેમ પ્રાદુર્ભૂત નથી થતી? કારણ કે પાપ અને પાપના સંસ્કાર જેમાં બાહુલ્ય છે એમાં ભક્તિ ઉદય પામતી નથી. તો એવા કોણ કોણ છે જેમના હૃદયમાં ભક્તિનો આવિર્ભાવ થતો નથી? તો 4 વસ્તુઓ છે. જેમ એનો આગળનો શ્લોક 16મો પ્રસિદ્ધ છે. 4 ભક્તો હોય ભગવાનના: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની.
તો એવી રીતે 4 પ્રકારના અભક્તો, અભક્તો એટલે કે જેને સૂઝતું નથી કે ભગવાનનું ભજન કે ભગવાનની શરણાગતિ આટલી બધી મહત્વની છે, એવું સૂઝતું કેમ નથી? તો પાપ કર્મોના લીધે. તો 4 પ્રકારના જે અભક્તો છે એની વાત 15મા શ્લોકમાં કીધી. દુષ્કૃતિનઃ, દુષ્કૃતિનઃ એટલે જે દુષ્ટ કર્મો કરનારા, દુષ્કૃતિનઃ એટલે પાપાચરણ કરવાનો જેનો સ્વભાવ છે, તો એ લોકો નમામ પ્રપદ્યંતે, માને શરણે આવતા નથી. જે લોકો પાપ કર્મો કરે છે, દુરાચરણ કરે છે, એ લોકો મારી શરણે આવતા નથી. તો પાપાચરણ દુરાચરણ એટલે શું એ પણ સમજવાનું છે. તો કયા 4 પ્રકારના છે એ લોકો? પાપાચરણ કરનારા કયા 4 પ્રકારના છે? તો નરાધમાઃ, દુષ્કૃતિનઃ, પછી માયયા અપહૃત જ્ઞાનાઃ, મૂઢાઃ અને આસુરમ ભાવમાશ્રિતાઃ. એટલે પહેલું છે મૂઢાઃ, પછી છે નરાધમાઃ, પછી ત્રીજું માયયા અપહૃત જ્ઞાનાઃ અને ચોથું છે આસુરમ ભાવમાશ્રિતાઃ. તો આ 4 પ્રકારના જે છે અભક્તો, એટલે આ શ્લોક એના માટે કરવાનો છે કે આવી કોઈ ભૂલ આપણા વડે ન રહી જાય. એટલે આ જેમ કે ઝેર હોય તો ઝેરનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું જોઈએ? કે જેથી આપણે એનાથી દૂર રહીએ, આપણે એનું સેવન ન કરીએ. કોઈ ઝેરી વનસ્પતિ હોય એનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું જોઈએ? કે ભાઈ આને અડાય નહીં, કંઈક ખંજવાળવું પડે કે વગેરે. એનું સેવન ના થાય આપણાથી, એનું ધ્યાન, એની તકેદારી રાખીએ. તો જે આ 4 પ્રકારના કીધા, દુષ્કૃતિનઃ એટલે કે દુરાચરણ કરનારા, પાપાચરણ કરનારા, મૂઢાઃ, નરાધમાઃ, માયા અપહૃત જ્ઞાનાઃ અને આસુરમ ભાવમાશ્રિતાઃ. આ 4 પ્રકારના જે લોકો છે એમને ભક્તિ સુલભ થતી નથી. તો દુષ્કૃતિનઃ, કૃતિ શબ્દ છે એટલે કે એ કરવાનો જેનો સ્વભાવ છે. તો સેનામાં આ જે મનુષ્ય છે, દરેકે દરેક મનુષ્ય, એ મનુષ્ય જન્મ, મનુષ્ય શરીર મળ્યું છે એટલે એમાં પાપ અને પુણ્ય, શુભ અને અશુભ કર્મો સમાન જ પલ્લામાં છે. શુભ ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ. કોઈ પણ મનુષ્યમાં પાપ કર્મો અને પુણ્ય કર્મો જ્યારે સમાન હોય ત્યારે મનુષ્ય જન્મ મળતો હોય છે. પુણ્ય કર્મોની બહુલતા હોય તો દેવ, ગંધર્વ, કિન્નરો વગેરે યોનિ મળે. પાપ કર્મોની પ્રધાનતા હોય તો સ્થાવર અથવા તો પશુ પક્ષીની યોનિ મળતી હોય છે. એટલે પાપ અને પુણ્ય બંને આવી રીતે સમાન જ છે. હવે મનુષ્યમાં બંને સંસ્કાર રહેલા છે, પાપના સંસ્કાર અને યોગના સંસ્કાર. યોગ એટલે ભગવદ પ્રાપ્તિના માર્ગે આગળ વધવું. એટલે જે પાપના સંસ્કાર અને યોગના સંસ્કાર બંને રહેલા હોય તો જે આવી રીતે વિષય ભોગ વગેરેમાં જ લાગેલા રહે તો પાપના સંસ્કાર વધતા જાય. પૂર્વેના અનંત જન્મોના જે પાપના સંસ્કાર પણ આપણા ચિત્તમાં છે અને પૂર્વેના અનંત જન્મોના સારા સંસ્કારો, સાત્વિક સંસ્કારો, પુણ્યો પણ આપણા ચિત્તમાં છે. જેવું જીવન જીવીએ, ભોગ પ્રધાન જીવન જીવીએ તો ભોગના સંસ્કારો જ આપણામાં ઉદ્ભૂત થાય અને એટલે એ માર્ગે આપણને વધારે દોરે. અને યોગ માર્ગે આગળ વધીએ, ભગવાનની ભક્તિના માર્ગે આગળ વધીએ તો એ સંસ્કારો ઉદ્બુદ્ધ થાય. એટલે પૂર્વના પાપના સંસ્કાર જાગે તો અત્યારે પાપાચરણ થાય અને પૂર્વેના પુણ્ય કર્મોના સંસ્કાર જાગે તો પુણ્ય માર્ગે, ભગવાનની પ્રાપ્તિના માર્ગે આપણે આગળ વધીએ. એટલે એક આ દુષ્કૃતિનઃ એટલે શું? કે જેમાં પાપના સંસ્કારો ઉદ્બુદ્ધ થાય છે, પાપના સંસ્કારો જાગે છે, એને દુષ્કૃતિનઃ કીધું છે. દુષ્કૃતિનઃ એટલે પાપના સંસ્કારો જેમાં જાગતા જ રહે છે. કારણ કે પાપાચરણ થાય તો પાપના સંસ્કારો પણ આવી રીતે જાગે. ઘણીવાર એટલા બધા પુણ્યો હોય, એટલા બધા પુણ્યો પાકે કે વિષય ભોગ એટલે કે સુખ અને ભોગ સુખ વગેરેમાં જ રમમાણ રહીએ. એટલે સત્સંગ છૂટી જાય, ભક્તિ છૂટી જાય, બધું છૂટી જાય. એટલું બધું સુખ હોય કે પછી સત્સંગ કરવાનું, આપણને આવી રીતે ભગવાનની ભક્તિ, સેવા, પૂજા, આરાધના કરવાનું પણ આપણને ટાઈમ ના હોય અથવા તો એના માટે આપણે કોઈ સમય ફાળવી ન શકીએ. એટલે તો પણ સત્સંગ વગેરે છૂટી જતો હોય છે. ઘણીવાર દુસ્સંગને લીધે પણ સત્સંગ કે યોગ માર્ગ આપણો છૂટી જતો હોય છે. આ બધા દુષ્કૃતિનઃ છે. આ બધા લોકોને ભગવાનની ભક્તિ સુલભ થતી નથી. બીજું ચોથું એવું છે કે ભગવદ અપરાધ થાય આપણાથી. ભગવદ અપરાધ કોને કીધો છે?
કે મને છે ને આમ કૃષ્ણ ભગવાન ગમે છે પણ આ શંકર ભગવાન નથી ગમતા. એટલે આવું જે હોય એને ભગવદ અપરાધ કહેવામાં આવે છે. એક જ પરમાત્મા તત્વ આપણી રુચિ અનુસાર તે રૂપમાં પ્રગટ થયેલા છે. દેવી રૂપ હોય, ગણપતિજીનું રૂપ હોય, આ 5 પ્રકારના જે પંચાયતન પૂજા શંકરાચાર્યજીએ વિહિત કરેલી છે, એટલે કે 5 પ્રકારના ઈષ્ટ દેવતા હોય, 5 પ્રકારની રુચિ ધરાવનારા હોય. દેવીના રૂપમાં વાત્સલ્ય કરુણાનો વરસાદ વરસાવ્યો છે. કૃષ્ણના રૂપમાં એટલે કૃષ્ણ એટલે શું? સાક્ષાત પ્રેમ. પ્રેમ જોઈતો હોય તો કૃષ્ણ ભગવાન પાસે જાઓ. વૈરાગ્ય, કોઈને કોઈ ભોગ વગેરેમાં કોઈ પ્રકારનું આકર્ષણ ના હોય, માત્ર વૈરાગ્ય અને જ્ઞાનના જે પૂજકો હોય એ લોકો શિવજીને પોતાના ઈષ્ટ દેવતા માનતા હોય છે. એટલે એક ભગવાન માટે આપણને વધારે ભાવ હોય પણ આ નહીં. એટલે શિવ ભક્તો માટે પણ આપણને કોઈક દ્વેષ હોય, એને ભગવાનનો અપરાધ કીધો છે. એટલે કોઈની નિંદા ન થવી જોઈએ, કોઈ પણ ભક્તોની નિંદા ન થવી જોઈએ કે ભગવાનના તે રૂપની પણ નિંદા થવી જોઈએ નહીં આપણાથી. આને અપરાધ કહેવામાં આવે છે. બીજું છે આને સમજવા, ભગવાનનો અપરાધ એટલે શું? આ ગુરુજીના બધા શિષ્યો ઘણા બધા હોય, એક જણ હાથ દબાવે, એક જણ પગ દબાવે, બધી ગુરુ સેવા કરતા હોય. ડાબા પગને એક શિષ્યને સોંપેલો હોય, જમણો પગ એક શિષ્યને દબાવવા માટે સોંપ્યો હોય. તો ડાબા પગવાળો શિષ્ય આમ જરા કે એના ઉપર જો જમણો પગ ગુરુજીનો આવે તો આમ જમણા પગને દંડો મારે. તો આવું કંઈક કરે ને એને આ ભગવદ અપરાધ કીધો છે. એટલે રામજી માટે પ્રેમ હોય પણ શિવજી માટે ના હોય, શિવજીની નિંદા થાય, શિવ ભક્તોની નિંદા થાય તો ભગવદ અપરાધ થયો કહેવાય. કોઈની નિંદા આ ભક્તે કરવાની નથી. ભગવદ અપરાધ થાય તો ભજન છૂટી જતું હોય છે. એટલા માટે પણ આપણે એની તકેદારી રાખવી જોઈએ. દુષ્કૃતિ કોને કહેવાય એ આપણે સમજી રહ્યા છીએ. અને 5મી વસ્તુ છે ભક્તનો અપરાધ. આપણે ભગવદ અપરાધ સમજ્યા, પણ ભક્તના અપરાધ શું શું હોઈ શકે છે? કે એક જ ભગવાનના જે ભક્તો હોય, ગુરુજીના, સ્વામીજીના જે કંઈ પણ શિષ્યો ભક્તો હોય, એ લોકોને અંદરો અંદર એકબીજાની જો ઈર્ષા આવે, જો ગુરુજીને આ પ્રકારની સેવા કરે છે પણ મને એ સેવાનો લાભ નથી મળતો, એમ કરીને કોઈક ગુરુભાઈ, ગુરુભક્ત વગેરેની આપણને ઈર્ષ્યા વગેરે આવતું હોય તો પણ એનાથી સેવા ભાવ છૂટી જતો હોય છે. એટલે એને પણ ભક્તનો અપરાધ કીધેલો છે. તો આ પ્રમાણે 5 વસ્તુઓ જેમાં હોય એને દુષ્કૃતિ કીધા છે. તો આવા દુષ્કૃતિના એના માટે ભગવાનની ભક્તિ અત્યંત દુર્લભ બની જાય છે. એ લોકોને સૂઝતું જ નથી કે ભગવાનની શરણાગતિ કે ભક્તિ આપણે જીવનમાં હોવી જોઈએ. ભક્તનો એક અપરાધ એ છે કે પાપ કરવાથી તો નરકમાં જવાય, પાપનું બાહુલ્ય થાય જીવનમાં, પરંતુ પાપીની ચર્ચા પણ થાય, પાપીનું ચિંતન થતું હોય, જો ઓલો આવું કરે છે, ઓલો આવું કરે છે, એમ કરીને પાપીનું એટલે દુરાચરણ કરનાર જે છે એની ચર્ચાથી પણ નરક જ પ્રાપ્ત થતું હોય છે. આપણું મન પાપમય બની જતું હોય છે. એટલે કામી, ક્રોધી, હિંસક, પાપી વગેરેનું ચિંતન પણ આપણે કરવું ન જોઈએ. ભગવત ચિંતન છૂટી જતું હોય છે. એટલે આ પ્રમાણે આ દુષ્કૃતિનઃ કેવા છે? તો મૂઢાઃ નરાધમાઃ માયયા અપહૃત જ્ઞાનાઃ અને આસુરમ ભાવમાશ્રિતાઃ. તો આ 4 પ્રકારના જે લોકો છે એમને ભગવાનની ભક્તિ સુલભ થતી નથી. તો પહેલું છે મૂઢાઃ. 4 ભક્તો છે અને 4 અભક્તો છે. તો મૂઢ કોને કીધા? કે જે જ્ઞાની ભક્તો જે છે ને એના સિવાયના, એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ જે છે એ મૂઢ છે. પછી જે નરાધમ છે એટલે એટલે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, એનાથી વિરુદ્ધ જે 4 પ્રકારના લોકો છે એ આ છે મૂઢાઃ, નરાધમાઃ, એ બધા. તો મૂઢ કોને કહેવાય? અજ્ઞાનીને મૂઢ કહેવાય. મૂઢ એટલે સાચી વસ્તુ જે જાણતો નથી, એટલે જ્ઞાની ભક્તથી વિપરીત છે. એનામાં કોઈ પોતાના હૃદયસ્થ આ પરમાત્માને જાણતો નથી, પરમાત્માનું સાચું સ્વરૂપ જાણતો નથી, પોતાને આવી રીતે દુઃખી, કામી, અજ્ઞાની વગેરે રૂપે જ જાણે છે. ભગવાનના કોઈ સગુણ, સોપાધિક, સાકાર, નિરાકાર કોઈ રૂપને એ સમજવાનો પ્રયત્ન પણ કરતો નથી. એટલે મૂઢ કીધો છે. મૂઢ એટલે કોને કહેવાય? ઘણી વાર ગુજરાતીમાં શબ્દ હોય છે દિંગમૂઢ.
એટલે કે આપણે ક્યાંક સ્તબ્ધ થઈ ગયા હોઈએ, ક્યાં ઉત્તર દિશા ક્યાં છે, દક્ષિણ ક્યાં છે, કશું આપણને ખબર ના હોય, રસ્તા ઉપર આમ ચાલતા ચાલતા પડી જઈએ, પછી અચાનક આપણે ભાનમાં આવીએ અને કઈ દિશામાં હું જતો તો આમ ભૂલી જઈએ. દિંગ મૂઢ શબ્દ પણ છે. તો એક દિંગ મૂઢ છે. કિંગ કર્તવ્ય મૂઢ, અચાનક કંઈક ભયાનક વસ્તુ જોઈ લઈએ આપણે તો પણ શું કરવું જોઈએ એ પણ આપણને ખબર નથી પડતી. તો મૂઢ એટલે શું કે ખબર ના પડે એને કે શું કરવાનું છે. તો ભગવાનના કોઈ સગુણ સાકાર રૂપની એનામાં આવી રીતે સમજ પણ નથી અને એને કંઈ ખબર પણ પડતી નથી કે હવે શું કરવું જોઈએ. એટલે એ જે ભટકી ગયો છે અને અટકી ગયો છે, ભટકી ગયો છે, સંસારમાં ભટકી ગયો છે, ઈશ્વરને જાણતો નથી, એટલે સાચું સુખ, સાચી સલામતી ક્યાં છે એટલે એ સંસારમાં શોધી રહ્યો છે. માટે એ ભટકી ગયો છે, સંસારમાં ભટકી ગયો છે અને અટકી ગયો છે. ક્યાં અટકી ગયો છે? અહંકાર અને મમકાર એવા જે અહમ અને મમત્વ પૂર્વકના જે સંબંધો છે, પોતાના શરીરનું ધ્યાન રાખે, પોતાના શરીર સાથે સંકળાયેલા સ્વજનોનું ધ્યાન રાખે, બીજાનું જે થવું એ થાય એમ કરીને જે અહંકાર અને મમકારમાં અટકી ગયો છે, સકામ કર્મોમાં અટકી ગયો છે, કર્તૃત્વના અભિમાનમાં મેં આ કર્યું છે, મારું આ સામર્થ્ય છે, આવી રીતે આ અહંકારનો, મિથ્યાભિમાનનો આ બધા જે ભાવ છે, આસુરી વૃત્તિઓ, એમાં જે અટકી ગયો છે એને મૂઢ કહેવામાં આવે છે. તો આવા મૂઢ લોકોને ભગવાનની ભક્તિ સુલભ નથી. બીજા કયા છે? નરાધમાહ. તો ભગવાન નરાધમ શબ્દ ઘણીવાર ભગવદ્ ગીતામાં થોડા ગુસ્સે થઈને વાપરે છે. એટલે ભગવાન જાણે ક્રોધપૂર્વક કહે છે કે આ લોકો તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમ અશુભાન આસુરીશ્વેવ યોનિષુ. 16મા અધ્યાયમાં ભગવાન થોડું ગુસ્સે થઈને કહે છે કે આ નરાધમને હું આસુરી યોનિમાં જ પટકું છું. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન, આવા ક્રૂર લોકોને, બીજાનો દ્વેષ કરનારા લોકોને હું, એવા જે નરાધમ છે એને હું આસુરી યોની જ આપું છું, એટલે કે નિમ્નતર યોની આપું છું, જ્યાં એમનું પૌરુષત્વ, મનુષ્યત્વ જે છે એ જરા પણ પ્રગટ થતું નથી. પશુવત જીવન જીવે છે એ લોકો. આસુરી યોની આપું છું એટલે અસુ એટલે પ્રાણ. તો પ્રાણના ધર્મો છે ભૂખ અને તરસ. તો આ બધું જેમાં ભૂખ, તરસ ને સંતોષવા સિવાય બીજું કોઈ જ કામ હોતું નથી, પશુ પક્ષી વગેરે જે કંઈ પણ યોની છે એ જ યોનીઓ હું એમને આપું છું. નરાધમ એટલે અધમ નર, જે નિકૃષ્ટ નર છે, જે પોતાના નરત્વનો, મનુષ્યત્વનો સદુપયોગ કરતો નથી. તો નરાધમ એ આર્ત ભક્તથી વિપરીત છે, જ્ઞાની ભક્તથી વિપરીત છે મૂઢ, અને નરાધમ જે છે એ આર્ત ભક્તથી વિપરીત છે. આર્ત ભક્ત શું કે પોતાની કોઈ મુશ્કેલી હોય, આપત્તિ આવી પડે કે જેમાંથી પોતે જાતે બહાર નીકળી શકતો નથી પોતાના પ્રયત્નથી, એટલે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. તો જ્યારે જીવનમાં દુઃખ આવે, તો નરાધમ કોને કીધું છે? દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરવાના બદલે એ જેના તરફથી દુઃખ આવ્યું એનો દ્વેષ કરે છે. એટલે જે દુઃખ, જે અપમાન કે વગેરે જે કોઈ પહોંચાડે છે એનો દ્વેષ કરે છે, એનું ખરાબ થવું જોઈએ, આવું જે વિચારે એને નરાધમ કહેવાય. એટલે દુઃખ વગેરે પરિસ્થિતિ આપણને જેના તરફથી પ્રાપ્ત થઈ છે એનો જ્યારે દ્વેષ કરીએ આપણે ત્યારે નરાધમ કહેવાઈએ. એટલે બીજાનો દ્વેષ કરે, બીજાની હિંસા કરે એને નરાધમ કીધો છે. સામાન્ય રીતે દુઃખ આવે ત્યારે નર જે હોય, જે મનુષ્ય હોય, દ્રૌપદી છે, અત્યંત દુઃખ આવ્યું જ્યારે આપણે આવી રીતે કૌરવોની સભામાં વસ્ત્રાપહરણ થતું હતું ત્યારે દુશાસનનો દ્રૌપદીએ દ્વેષ કર્યો નથી. એને મારી નાખો અત્યારે એવું નથી કીધું, પણ એમણે ભગવાનની શરણાગતિ સ્વીકારી. દુશાસનનો દ્વેષ નથી કર્યો, પણ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. આમ દુઃખ આવે ત્યારે દુઃખથી દ્વેષ જન્મવો ન જોઈએ કોઈનાય માટે. આપણને પ્રારબ્ધ પ્રમાણે આપણા જ પૂર્વ કર્મોનું કોઈક પાપ હશે જે સામેવાળી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને નિમિત્ત બનાવે છે આપણને દુઃખરૂપી ફળ મળે એના માટે. શું છે? એક સુભાષિત છે ને, સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા. સુખ કે દુઃખનો, આપણને જીવનમાં પ્રાપ્ત થતા સુખ દુઃખનો કોઈ દાતા નથી, કોઈ આપે છે એવું નથી. પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ રેશા.
એટલે કે જે બીજો મને દુઃખી કરે છે એવું જે માને છે તો કુબુદ્ધિ છે, તો અપરિપક્વ બુદ્ધિ છે. એટલે સ્વકર્મણા ગ્રથિતો હિ લોક, પોતાના કર્મોથી જ આ સંપૂર્ણ લોક જે છે એ ચાલી રહ્યો છે. એટલે સુખ અને દુઃખ આપણા પૂર્વ જન્મોના પાપ પુણ્ય કર્મોને લીધે જ પ્રાપ્ત થતા હોય છે. એમાં કોઈ જવાબદાર નથી. ભગવાન જવાબદાર નથી, પછી કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જવાબદાર નથી. મને દુઃખ આવ્યું એનું કારણ શું છે? તો ભાગવતનો 11 સ્કંદમાં જે ભિક્ષુ ગીત છે, એક ભિક્ષુ બ્રાહ્મણ હતા, અત્યંત સાત્વિક હતા, પરંતુ કોઈક રીતે કંઈક સંગ દોષને લીધે એનું બ્રાહ્મણત્વથી માંડીને બધું ખંડિત થયું. પછી બધા લોકો એને એટલું અપમાન એનું બહુ જ દુઃખ પહોંચાડતા હતા. ત્યારે એ ભિક્ષુ બ્રાહ્મણે જે ચિંતન કર્યું અને એક ગીત ગાયું, એને ભિક્ષુ ગીત કહેવામાં આવે છે. 11 સ્કંદનો કંઈક 28મો અધ્યાય છે. ભિક્ષુ ગીતમાં એણે ચિંતન કર્યું છે કે મારા જીવનમાં આજે દુઃખ આવેલું કારણ શું છે. એટલે કોઈ દૈવ એટલે કે કોઈ ગ્રહો જવાબદાર નથી, ભગવાન જવાબદાર નથી, મારા કર્મોય જવાબદાર નથી, મારું મન જવાબદાર છે. એવી રીતે એમાં નિષ્કર્ષ આપેલો છે. એટલે આપણા જીવનમાં દુઃખ વગેરે કંઈ પણ આવે તો કોઈનો દ્વેષ કરવો જોઈએ નહીં. દ્વેષ કરીશું તો ભગવાનનું વિસ્મરણ થઈ જશે, સ્મરણ નહીં થાય. ગજેન્દ્રએ પણ દુઃખ આવ્યું ત્યારે ભગવાન આ ગ્રાહને મારી નાખો એવું નથી કીધું. કમળ ધર્યું છે ગોવિંદ ગોવિંદ બોલીને અને પોતાના ઉદ્ધારની પ્રાર્થના કરી છે. આ ગ્રાહને, આ મગરને મારો એવું ગજેન્દ્રએ કીધું નથી. દ્વેષ હોય આપણા હૃદયમાં ત્યાં સુધી આપણે ભક્ત કહેવાઈએ નહીં. એટલે આ સંસારની કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માટે આપણને જરા સરખો પણ દ્વેષ ભાવ હોય તો ભગવદ પ્રાપ્તિ થઈ જ શકે નહીં. એટલે દ્વેષ જરા પણ આપણા હૃદયમાં ન હોવો જોઈએ. જેનો દ્વેષ કરીએ છીએ એનું તો કંઈ નથી થતું, પણ દ્વેષ કરનાર જ બળીને ખાક થઈ જાય છે. એનું જ અધપતન થતું હોય છે, એનું જ નુકસાન થતું હોય છે. એટલે આમ દુઃખ એ ભગવદ પ્રેમનો વિરોધી નથી. દ્વેષ એ ભગવદ પ્રેમ, ભગવદ ભક્તિનું વિરોધી છે. દ્વેષ જન્મે એટલે ભગવદ ભક્તિ દૂર જતી રહે છે. દુઃખ આવે તો ભગવાનની શરણાગતિ, ભગવાનની ભક્તિ પ્રગટ થતી હોય છે. એટલે જ કુંતી માતાએ દુઃખ જ માગ્યું છે. ન ભૂતો ન ભવિષ્યતિ, કોઈએ આવું માગ્યું નથી કુંતી માતા જેવું. વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ પુનર્ભવ દર્શનમ. વિપદ સંતુ, ભગવાન અમને વિપત્તિઓ પર વિપત્તિઓ આવતી રહો. વિપદ સંતુ ન શશ્વત, હંમેશા માટે શાશ્વત સમય સુધી અમને વિપત્તિઓ આવતી રહો. તત્ર તત્ર જગદગુરો, તે જીવનના પરિસ્થિતિમાં વિપત્તિ આવતી રહો. કેમ કે એમાં શું, વિપત્તિમાં વહાલું શું છે કે ભગવાન વિપત્તિમાં તમારું દર્શન થાય છે ને તમારું દર્શન થાય ને એટલે પુનર્ભવ દર્શનમ ન, એટલે કે બીજી વાર સંસારનું, જગતનું, માયાનું દર્શન થતું નથી. તો આ પ્રમાણે દુઃખ આવે તો ભગવાન કેવી રીતે આર્ત ભક્ત બનવું એ 16મા શ્લોકમાં આવશે. પણ દુઃખ આવે તો દ્વેષ આપણા હૃદયમાં જન્મવો ન જોઈએ. એટલે દુઃખથી તારે આપણા તારણહાર એવા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. હે ગોવિંદ, હે ગોપાલ, હવે તો આ જીવનમાં તમે ઉદ્ધાર કરવા માટે આવો ભગવાન, પ્રસન્ન થાઓ અને ઉદ્ધાર કરો. તો આપણા નિસ્સહાય પોકારથી ભગવાન પ્રસન્ન થઈને આવે, આપણે શરણાગતિથી પ્રસન્ન થાય છે. ભગવાનને ભૂલી જઈએ ને તો જ આપણને દુઃખ આવતું હોય છે. વિપદ વિસ્મરણમ વિષ્ણોહો, વિપત્તિ કોને કહેવાય? ભગવાનનું વિસ્મરણ થાય એને જ વિપત્તિ કીધી છે. તો સંપત્તિ કોને કહેવાય? સંપન્ન નારાયણ સ્મૃતિ. તો ભગવાનનું સ્મરણ થાય એ જ સાચી સંપત્તિ છે. ભગવાન જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, સંજોગો હોય, એમાં ભગવાનનું સ્મરણ મારા હૃદયમાં રહે એ જ મારા જીવનની સાચી સફળતા છે, સાચી સંપત્તિ છે. એટલે દુઃખ આપનારનો જો દ્વેષ કરીએ તો એને નરાધમ કહેવાય છે. એટલે એનાથી આપણે બચવું જોઈએ. એટલે નરાધમ એટલે દુઃખને એ વધારે બમણું કરે છે. અધમ નર કોને કીધો છે? દુઃખ આવે તો દ્વેષ કરીને ઉલટું દુઃખને બમણું કરે છે. એટલે એ જરા પણ બુદ્ધિશાળી પગલું નથી. એટલે
દુષ્કૃતિનઃમાં મૂઢાહ નરાધમાહ, આ બે પ્રકારના થયા. પછી ત્રીજું છે માયા અપહૃત જ્ઞાનાહ, તો જેનું જ્ઞાન માયા વડે અપહૃત થઈ ગયું છે, હરાઈ ગયું છે, એને માયા અપહૃત જ્ઞાનાહ કહેવાય. અર્થાર્થી ભક્તથી વિપરીત આ લોકો છે. તો અર્થાર્થી ભક્તથી વિપરીત, અર્થાર્થી એટલે ધન સંપત્તિ, વિભીષણ છે, સુગ્રીવ છે, આ બધા અર્થાર્થી ભક્તો છે. અર્થની પ્રાપ્તિ માટે એ લોકો ભગવાનની શરણાગતિ સ્વીકારી હતી. અર્થાર્થી ભક્ત કોને કહેવાય? આ વિભીષણ, સુગ્રીવ વગેરે આ બંને જણાએ હનુમાનજીને ગુરુ બનાવ્યા, અને કે ગુરુ બનાવ્યા હનુમાનજીને, અને પછી ગુરુ હોય ને એ ભગવાન પાસે લઈ જાય. હનુમાનજીને ગુરુ બનાવે એટલે એ લોકોને અર્થાર્થી ભક્ત કીધા છે. વિભીષણ ને સુગ્રીવ બંને હનુમાનજીને કીધું કંઈક આવી રીતે માર્ગ કાઢો અને અમારું આવી રીતે કલ્યાણ થાય. તો હનુમાનજી ગુરુ બનીને ભગવાનની શરણે લઈ જાય છે. એટલે આ પ્રમાણે ધ્રુવને એટલે ધ્રુવ નારદજીને ગુરુ બનાવ્યા, ભગવાનના દર્શન કરવા હતા, શરણાગતિ સ્વીકારવી હતી, એટલે એમણે નારદજીને ગુરુ બનાવ્યા. સુગ્રીવ વિભીષણને આ લોકની સંપત્તિ પ્રાપ્ત થઈ. વિભીષણને લંકાનું રાજ્ય, સુગ્રીવને આવી રીતે કિષ્કિંધાનું રાજ્ય, એટલે આ લોકનું સુખ કે સંપત્તિ વગેરે પ્રાપ્ત થઈ ભગવાનની શરણાગતિથી. ધ્રુવને આ લોક અને પરલોક બંનેની આવી રીતે સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી છે. ધ્રુવ સ્તુતિની વાત આવશે ત્યારે જોઈશું. ધ્રુવની ગણતરી અર્થાર્થી ભક્તમાં થાય છે, પરંતુ ધ્રુવ જ્યારે છેલ્લે એની સાધનાની શરૂઆત, હું કોઈક એવું સ્થાન પ્રાપ્ત કરવા માંગુ છું, મારા વડદાદા પરદાદા કોઈએ પ્રાપ્ત કર્યું ન હોય ને જે સ્થાનથી મને કોઈ વિચલિત ન કરી શકે એવું ધ્રુવ પદ, અચળ પદ હું પ્રાપ્ત કરવા માંગુ છું. એટલે કંઈક અર્થની કામનાથી એ ભગવાનની ભક્તિના માર્ગે જાય છે. પરંતુ જ્યારે સ્તુતિ કરે છે, ધ્રુવ સ્તુતિ, ભક્તિમ મુહુ પ્રવહતામ ત્વયિ મે પ્રસંગો ભૂયાદ યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ, અને બધા જે છેલ્લા બધા શ્લોકો છે એમાં સ્પષ્ટ આપણને ખબર પડે છે કે ધ્રુવજી ભલે એમની ભક્તિની શરૂઆત અર્થની કામનાથી થઈ હતી, પરંતુ એ છેલ્લે તો નિષ્કામ જ બની ગયા હતા. અર્થાર્થી ભક્ત કરતા જુદા છે આ માયા અપહૃત જ્ઞાનાહ, તો જે માયાથી જેમની વિવેક બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે, એટલે કે જે કામના પૂર્તિ માટે પ્રયત્ન કરે છે, ભગવાનની શરણાગતિ સ્વીકારવાનું એમને સૂઝતું નથી. એટલે કોઈ પણ ભક્તો જે હોય, અર્થાર્થી ભક્તો, એ અર્થની પ્રાપ્તિ ધન કેમ શેના માટે જોઈએ છે આપણે એમને એવું પૂછીએ તો ધન હશે તો ભગવત સેવા, ભગવાનને સોંપેલા કર્તવ્યો, યજ્ઞ, યાગ, દાન, તપ, પુણ્ય કર્મો વગેરે અમે કરી શકીશું. અર્થાર્થી ભક્તને અર્થ, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા બધું શેના માટે જોઈએ છે? કે જેથી ભગવદ સેવા આરાધના પરાયણ જીવન જીવી શકાય. શરીરનું સ્વાસ્થ્ય કેમ જોઈએ છે? ભાઈ શરીર સ્વસ્થ હશે તો ભગવાનની સેવા સારામાં સારી રીતે થઈ શકશે. આને અર્થાર્થી ભક્ત કહેવાય. પરંતુ માયા અપહૃત જ્ઞાનાહ કેવા છે? માત્ર કામના પૂરતી જ, પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવી છે, એટલે ભગવાનની શરણે એમ જવાનું એમને સૂઝતું જ નથી. કામૈહિ, આ જ આગળના બધા શ્લોકો આવશે. 20મો શ્લોક છે જે કામૈહિ તૈહિ હૃતજ્ઞાનાહ, તે કામનાઓની તીવ્ર જે ઈચ્છા હોય છે કામ્ય પદાર્થોની, એનાથી જેમનું જ્ઞાન અપહૃત થઈ ગયું છે. માયા અપહૃત જ્ઞાનાહ, કામ્ય પદાર્થોની ઈચ્છા કરે છે. તો કામ્ય પદાર્થો એ મીઠું, એટલે કે મીઠું ઝેર છે એવું કહેવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં યત્તદગ્રે અમૃતોપમં પરિણામે વિષમીવ, 17મા અધ્યાયમાં કહે છે ભગવાન, શરૂઆતમાં ચાખીએ તો અત્યંત મીઠું હોય, પરંતુ છેલ્લે વિષ જેવું કડવું હોય. તો કામ્ય પદાર્થોનું વિષય સુખ વગેરે જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, બધા વિષયોને માણવાનું જે સુખ છે, શરૂઆતમાં મીઠું લાગે, પરંતુ અંતે એ બંધનકારક છે. કોઈ દિવસ એનાથી સંતોષ થતો નથી, અને એમાં એ દુઃખ મિશ્રિતત્વ. આ સંસારનું એક પણ સુખ એવું નથી કે જે માત્ર સુખ હોય, થોડું થોડું તો દુઃખ સાથે લઈને જ આવે છે. ભગવાને જગત જ એવું બનાવ્યું છે કે આમ આપણને લાગે સુખ આવી રહ્યું છે, પરંતુ સુખની પાછળ છે ને 10 દુઃખ સંતાઈ ગયા હોય છે.
એ 10 દુઃખ આપણને દેખાતા નથી. ભગવાને જગત જ એવું બનાવ્યું છે. એટલે સુખ પ્રાપ્ત કરવા માત્ર સુખ જોઈતું હોય એ આ સંસારમાં મળી શકે એમ જ નથી. કેમ? જગત જ બનાવ્યું નથી ભગવાને એવું કે જેમાં માત્ર સુખ મળી શકે. એટલે દુઃખ મિશ્રિત તત્વથી આ વિષય સુખ જે છે એ બધા દોષ ભરેલા છે. અને પછી એ પરતંત્રતા એટલે કે એના આપણને બંધાણી બનાવી દે છે, પરતંત્ર બની જઈએ છીએ. દુઃખથી છોડાવનાર આ સંસારનું એકે વિષય સુખ દુઃખથી છોડાવનારું નથી. તો આમ કામ્ય પદાર્થો આપાત રમણીય લાગે છે આપણને. એટલે માયા અપહૃત જ્ઞાનાહા, માયા વડે જેમનું વિવેક જ્ઞાન બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે એટલે એ લોકો સંસારમાં ભટક્યા કરે છે, પરંતુ ભગવાનનું ભજન કરતા નથી. ભગવાનનું ભજન નથી કરતા અને સંસારમાં આમ તેમ ભટક્યા કરે છે કે અહીં જવું અને શાંતિ મળશે, ત્યાં જવું અને સલામતી મળશે, પેલું સાધના કરું અને મને સુખ મળશે, કંઈક કરું અને સુખ મળશે, સલામતી મળશે. પણ હકીકતમાં સાચું સુખ, સાચી સલામતી ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન કરવાથી જ મળે છે. એવું એ લોકોને સૂઝતું નથી. અને માટે માયા અપહૃત જ્ઞાનાહા. અને ચોથા જે દુષ્કૃતિ કીધા છે એ આસુરમ ભાવમાશ્રિતા. તો જે આસુર ભાવને પ્રાપ્ત થયેલા છે એટલે કે જે જિજ્ઞાસુ ભક્તોથી વિપરીત છે. સાચો જિજ્ઞાસુ કોને કહેવાય? કે જે આસુરી વૃત્તિ છે. આસુરી વૃત્તિ એટલે માત્ર વિષય સુખ માં જ રમમાણ રહે એને આસુરી વૃત્તિ કહેવાય. તો એ આસુરી વૃત્તિથી બચીને રહે છે એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. પરંતુ આસુરમ ભાવમાશ્રિતા, જે આસુર ભાવમાં જ રહે છે હંમેશા માટે, એ લોકો આવી રીતે એમને પણ ભગવાનની ભક્તિ સુલભ થતી નથી. દંભ, દર્પ આ બધા જે છે દૈવી પાર્થ સંપદ માસુરીમ. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ. આ બધા દોષો છે 16મા અધ્યાયમાં હવે એ બધા આસુરી વૃત્તિઓ છે. દંભી કોઈ દિવસ ભજન કરે નહીં. જે દર્પ હોય, જે તૃપ્ત એટલે કે દર્પ ઘમંડી બની ગયો હોય, એ પોતે જ મારે વળી કોનું ભજન કરવાની જરૂર છે. જેમ દર્પ આવી વસ્તુ છે. દર્પ કે ઘમંડ જ્યારે આવી જાય પોતાની કોઈક બળનું, બુદ્ધિનું, સામર્થ્યનું, જ્ઞાનનું ઘમંડ જ્યારે આવે ત્યારે કોઈને નમે નહીં. એટલે નમવાનું ભૂલી જાય. મારે ક્યાં કોઈને આવી રીતે કંઈ ભગવાનનું શરણાગતિ વગેરે સ્વીકારવાની જરૂર છે. તો આમ આવું આસુરમ ભાવમાશ્રિતા, આસુર ભાવને જે પ્રાપ્ત થયા હોય, અભિમાની હોય, ક્રોધી હોય, એટલે આ પ્રમાણે 4 પ્રકારના દુષ્કૃતિ એટલે દુરાચરણ, પાપા, જેમનામાં પાપ કર્મોના સંસ્કારો ઉદ્બુદ્ધ થયા છે પાપાચરણને લીધે. એટલે આપણે પણ હંમેશા ધ્યાન રાખવાનું, આધ્યાત્મિક માર્ગે આગળ વધતા હોઈએ સૌથી પહેલાં કોઈનો દ્વેષ, કોઈના પણ માટે દ્વેષ આપણા હૃદયમાં ન હોવો જોઈએ. હૃદયમાં દ્વેષ હોય તો એટલે દ્વેષ હોય, કામ હોય તો રામ પછી વસતા નથી. એટલે ભગવાન રામ હકીકતમાં તો આત્મા રામ છે. આપણા સર્વના હૃદયમાં બિરાજી રહેલા આત્મા રામ ચૈતન્ય છે. એ દ્વેષ અને આવી રીતે કામથી ઢંકાઈ જાય છે, એનો આપણને લાભ મળતો નથી. એટલે ભગવાનની ભક્તિ કરીએ તો આ બધા હૃદયના કામ ને દ્વેષ, બધા દોષો દૂર થઈ જાય છે. એટલે ભગવાનની ભક્તિ, ભગવાનના દર્શન આપણા હૃદયમાં જ કરાવે છે. એટલે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એ પ્રમાણે 15મા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે. એટલે 4 પ્રકારના જે આ કીધા, મૂઢ, નરાધમ, માયા વડે અપહૃત જ્ઞાનવાળા અને આસુર ભાવને પ્રાપ્ત થયેલા, એ બધાના મૂળમાં ભજન છોડાવનારું આ પાપ કર્મ કે પાપ કર્મના સંસ્કારો જ છે. એટલે પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા. આપણા પુણ્ય કર્મોનો ઉદય થાય તો જ કોઈ સંત, ગુરુજનો વગેરે પ્રાપ્ત થતા હોય છે. અને સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. સત્સંગ જે છે એ સંસ્કૃતિ એટલે કે સંસારનો અંત કરનારું છે. સંસાર સાગરને તરવાનો ઉપાય માત્ર છે. એટલે કે એક જ ઉપાય છે, પર્યાપ્ત ઉપાય છે અને સ્વતંત્ર ઉપાય છે. આ ભગવદ્ કથા, સત્સંગ વગેરે જે છે એ સંસાર સાગરનો એકમાત્ર ઉપાય છે, પર્યાપ્ત ઉપાય છે. થોડું બીજું કંઈક કરવું પડશે સાથે સાથે, એવું પણ નહીં. પર્યાપ્ત, એકલું પહોંચી વળે એવું છે. અને સ્વતંત્ર ઉપાય છે.
તો આ પ્રમાણે સત્સંગતિ સમશ્રુતિ કર અંતા. બીજું આવી રીતે પુણ્ય હોય તો જ બીનું સત્સંગ ન હરિકથા, સત્સંગ વગર હરિકથા જે છે પ્રાપ્ત થતી નથી. તેહી બીનું મોહ ન ભાગા, એટલે આવી રીતે હરિકથા વગર, હરિકથાના શ્રવણ વગર મોહ જે છે એ એનાથી નિવૃત્તિ થતી નથી. મોહ ગયે બીનું રામ પદ, મોહ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી રામજીનું ધામ, રામજીનું પરમપદ સ્વરૂપ એ પ્રાપ્ત ન થાય. એમાં અનુરાગ જન્મે નહીં. મોહ હોય, માયાથી મોહિત થયેલા હોઈએ ત્યાં સુધી ભગવાનના, શ્રી રામચંદ્રજીના ચરણમાં આપણને કથામાં અનુરાગ જન્મતો હોતો નથી. મિલહીન રઘુપતિ બીનું અનુરાગા, અનુરાગ વગર રઘુપતિ રામચંદ્રજી મળે એવા નથી. આ પ્રમાણે રઘુવીર પદ, તો ભગવાનનું પદ એટલે કે ચરણ, ચરણ એટલે શરણાગતિ. તો ભગવાનની જે શરણાગતિ છે એ બધું આપણને પ્રાપ્ત કરાવનારી છે. દુષ્કૃતિ જે છે એ જો નિર્બળ બને તો બીજા કોઈક વિષય પ્રેમી જે હોય એનો સંગ કરે, અને જોરાવર બને, એનામાં બહુ બળ વગેરે આવી જાય તો અહંકારનું શરણ સ્વીકારતો હોય છે. રાવણ વગેરે, શિવ મહિમ્ન સ્તોત્ર છે એમાં રાવણની જે હાલત થઈ, ભલે ભક્ત હતો પણ તામસી ભક્ત હતો, એટલે એમાં ભગવાનની જે ભક્તિ કરવાને લીધે એનું તામસ બળ વધારે બન્યું, વધારે એને મળ્યું. એટલે આપણામાં જો સંસ્કારો જે હોય, તામસ પ્રકૃતિ રાવણની હતી, એટલે શું કહેવાય કે ભગવાનની ભક્તિ કરું ને તો એ ઓછી મહેનતે કરું, કશું મારે એમાં ગુમાવવું ના પડે ને એવી રીતે હું ભગવાનની ભક્તિ કરું. આ ભગવાન જ્યાં રોજ મારે ત્યાં કૈલાસ જવું પડે છે લંકાથી, ચલો ને કૈલાસ સહિત ભગવાને જ ઉઠાવીને અહીંયા લંકામાં લઈ આવું, આવા વિચારો જન્મે. કશું મહેનત પરસેવો પાડ્યા વગર જેને ભક્તિ કરવી છે એને રાવણ પ્રકૃતિ કહેવાય. એટલે રાવણ પ્રકૃતિના ભક્તો જે હોય, ભક્તો એટલે મનુષ્યો, એ લોકો કોઈ દિવસ આધ્યાત્મિક પ્રગતિમાં આગળ વધી શકતા નથી. એટલે કંઈક સમર્પણ કરવું પડે, જતું કરવું પડે, એના માટે તો ભક્તિ છે. પોતાના આગ્રહો, અહંકાર વગેરે. હવે જેવી ભક્તિ કે રાવણને તામસ બળ પ્રાપ્ત થયું એનો એણે ભગવાન સમક્ષ જ ઉપયોગ કર્યો. એટલે પોતાનું બળ જે હતું એ આવી રીતે કૈલાસ પર્વત ઉખાડવા ગયો અને એમાં એની અધોગતિ થઈ. તો આ પ્રમાણે 4 પ્રકારના જે દુષ્કૃતિના છે એની વાત કર્યા પછી 16મા શ્લોકમાં ભગવાન સુકૃતિ એટલે કે ભક્તોની વાત કરે છે. તો 16મો શ્લોક બોલીએ આપણે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો ભગવાન અહીંયા અર્જુનના 2 સંબોધન, અર્જુન અને ભરતર્ષભ. એટલે આવી રીતે કંઈક વિષયાંતર કે એવું કંઈક હોય, નમામ દુષ્કૃતિનો મૂઢાહા, એટલે જો આવા લોકો ભગવાનનું ભજન નથી કરતા, દુષ્કૃતિ હોય ને નરાધમ હોય, મૂઢ હોય, એટલે જાણે કે અર્જુન આમ બાધા મારતો હશે, અહીંયા કોણ છે એવું, કોણ નરાધમ છે, કોણ આવી રીતે મૂઢ છે, કોનું જ્ઞાન માયા વડે મોહિત થઈ ગયું છે. એટલે પછી એકદમ અર્જુન સાંભળે છે આમ એવી રીતે. એટલે ભરતર્ષભ એટલે કે ભરત, ભારત વગેરે બધા સંબોધનો ઘણીવાર આવી રીતે સંજય ધૃતરાષ્ટ્રને પણ કહે છે, પરંતુ ભગવાને ભરતર્ષભ કીધું છે. ભરત વંશમાં, ભરત કુળમાં જે ઋષભ છે, ઋષભ એટલે શ્રેષ્ઠ, એટલે ભરતર્ષભ જે છે ભરત કુળમાં જે સૌથી શ્રેષ્ઠ છે, ઋષભનો અર્થ શ્રેષ્ઠ થતો હોય છે. તો આમ પ્રમાણે અર્જુનની આવી રીતે હવે મુખ્ય આવી રીતે ઉપદેશ શરૂ થઈ રહ્યો છે. આપણી સમક્ષ કોઈ આદર્શ હોય તો એ કેવી રીતે એનું આગળ વધી રહ્યા છે એ બધું આપણને માર્ગદર્શન આદર્શ પાસેથી મળી રહે. ધર્મનું અનુષ્ઠાન કેવી રીતે કરવું, તો રામજી આદર્શ છે. આ પ્રમાણે એમનું જીવન જોઈએ તો ધર્મનું સાચું સ્વરૂપ આપણને ખબર પડે. શરણાગતિનું સાચું, આપણે જે શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો નવધા ભક્તિ છે, તો પરીક્ષિત શ્રવણ ભક્તિનું ઉદાહરણ છે, બલિ છે આત્મનિવેદન ભક્તિનું ઉદાહરણ છે. તો દરેકે દરેક ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એ આપણને આવી રીતે આદર્શ હોય તો આપણને સરળતાથી એવી રીતે ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા 4 પ્રકારના ભક્તોની વાત કરે છે. ચતુર્વિધા ભજન્તે મામ,
ચાર પ્રકારના ભક્તો મારું ભજન કરતા હોય છે, ચાર પ્રકારના લોકો. જો અહીં 16મા શ્લોકમાં ભક્તિનો જે વિષય છે એમાં કીધું ચતુર્વિધા ભજન્તે મામ, એટલે મારું ભજન કરે છે. અને 15મા શ્લોકમાં કીધું તું દુષ્કૃતિનઃ મામ ન પ્રપદ્યન્તે, એટલે દુષ્કૃતિ પાપાચરણ વગેરે દુરાચરણ કરનારા મારું શરણ સ્વીકારતા નથી. એટલે પ્રપત્તિ કે શરણાગતિ એ લોકો મારી શરણે આવતા નથી. એટલે જે 15મા શ્લોકમાં પ્રપદ્યન્તે કે પ્રપત્તિ કીધેલું છે એને જ અહીંયા 16મા શ્લોકમાં ભજન્તે એટલે કે ભક્તિ કીધું છે. પ્રપત્તિ એટલે શરણાગતિ, એટલે જ ભગવાનની ભક્તિ. ભગવાનની ભક્તિ કોને પ્રાપ્ત થતી નથી? તો દુષ્કૃતિને પ્રાપ્ત થતી નથી, પરંતુ ભગવાનની ભક્તિ સહજ રીતે કોને મળે છે? તો ચાર પ્રકારના સુકૃતિ છે. સુકૃતિ એટલે પુણ્ય કર્મો કરનારા, પુણ્યના સંસ્કારો જ પ્રાદુર્ભૂત થાય, ઉદ્બુદ્ધ થાય એવું જીવન જીવનારા, યોગ માર્ગે આગળ વધનારા, એટલે કે ભગવાનની ભક્તિના માર્ગે આગળ વધનારા એવો જેનો સ્વભાવ બની ગયો છે. સુકૃતિનઃ એટલે કે સુકૃતિ એટલે સુષ્ઠુ કર્મ કરવાનો જેનો સ્વભાવ બની ગયો છે. એટલે કૃતિ એવો મૂળ શબ્દ છે અને સુકૃત એટલે પુણ્ય કર્મો. તો જેમને પૂર્વે અને વર્તમાનમાં પુણ્ય કર્મો કરી રહ્યા છે, એટલે પૂર્વે પણ પુણ્યોના સંસ્કાર છે અને વર્તમાનમાં પણ પુણ્ય કર્મો જ કરી રહ્યા છે, એનું જ પ્રાધાન્ય એમના જીવનમાં છે. એટલે પુણ્ય કર્મ કરીએ તો પુણ્ય કર્મોના સંસ્કાર જમા થાય અને એ આપણને એ પ્રબળ સંસ્કાર બની જાય. એટલે વારંવાર પુણ્ય કર્મો કરીએ તો એ સંસ્કાર પ્રબળ બને અને આપણને આગળ ચિત્ત શુદ્ધિ કરે, આપણા હૃદયને શુદ્ધ કરનારા છે. એટલે પુણ્ય કર્મો કરવા એટલે શું? કોઈ પણ કર્મ આવી રીતે દાન ધર્મ વગેરે કંઈ પણ હોય એ સાદું લૌકિક ફળ આપનારું પણ હોઈ શકે છે. ભિખારીને આપણે કંઈક દાન કરીએ તો બરોબર છે, દાન કર્મ થયું. એ પુણ્ય કર્મ ક્યારે બને? પુણ્ય કર્મ એટલે પુણ્ય જન્માવનારું. તો દાન કરીએ કંઈક પુણ્ય મળે, પરંતુ જ્યારે 6 વસ્તુઓનું ધ્યાન રાખીએ કોઈ પણ કર્મમાં, સેવા પૂજા આરાધના જપ ધ્યાન બધામાં દ્રવ્ય ક્રિયા શ્રદ્ધા દેશ કાળ અને પાત્ર. એ દ્રવ્ય આપણે શું આપીએ છીએ, દ્રવ્ય શુદ્ધિ વગેરે પણ હોય. પછી ક્રિયા આપણે દાન વગેરે જે કંઈ પણ યજ્ઞ દાન તપ જે કંઈ પણ કરતા હોઈએ ક્રિયા શુદ્ધિ હોય. શ્રદ્ધા જેને આપીએ છીએ અથવા તો જે કર્મ કરીએ છીએ સેવા પૂજા આરાધના, અત્યારે આપણે દાન ધર્મ દાન જે ક્રિયા છે એનું ઉદાહરણ લઈએ તો શ્રદ્ધાપૂર્વક સામે જે દાન લેનાર છે એ પણ દરિદ્ર નારાયણ છે એવી રીતે નારાયણ ભગવાનની દ્રષ્ટિપૂર્વક આપણે શ્રદ્ધાપૂર્વક દાન કરીએ. દેશ ગંગા તટ વગેરે કંઈક સુંદર પવિત્ર દેશ હોય. પછી કાળ સંક્રાંતિ વગેરે કંઈ પણ કાળ પણ પવિત્ર હોય, શુભ હોય. શુભે શોભને મુહૂર્તે આવી રીતે સારા મુહૂર્તમાં આપણા નક્ષત્ર પ્રમાણે એ પ્રમાણેનું કંઈક દાન આપીએ, આ બધી ગણતરી કરીએ. અને પાત્ર આવી રીતે કોઈ સાત્વિક બ્રાહ્મણ આ પાત્ર હોય. આ 6 વસ્તુઓથી કોઈ પણ કર્મ પુણ્ય કર્મ ધર્મ કર્મ બની જતું હોય છે. એટલે દ્રવ્ય ક્રિયા શ્રદ્ધા દેશ કાળ અને પાત્ર આ 6 વસ્તુઓ ધર્મની ઉત્પત્તિ, ધર્મ એટલે પુણ્ય, તો ધર્મની કે પુણ્યની ઉત્પત્તિ કરતા હોય છે અને એ પુણ્ય આપણું હૃદય શુદ્ધ કરતા હોય છે. તો આ પ્રમાણે આપણું કર્મ કોઈ દયામૂલક ગરીબને દાન આપીએ એ દયા થઈ કહેવાય. અને આપણે દાન આપીએ એ આપણું અંતઃકરણ શુદ્ધ, આપણું હૃદય શુદ્ધ કરનારું થાય. જો આ ઉપરની જે 6 વસ્તુઓ જે છે એવી ભાવના એવી શ્રદ્ધા પૂર્વક આપણે આપીએ તો આ પ્રમાણે તો દયામૂલક આપણું કર્મ ન હોવું જોઈએ, પરંતુ ધર્મમૂલક હોવું જોઈએ. એટલે કોઈ પણ દાન વગેરે આ વૈદિક કાળની વાત છે. અત્યારે તો આ બધું ક્યાંય આપણને એટલે એવા કુળ ઘણા દક્ષિણ ભારતમાં આ પ્રમાણે જીવનારા ઘણા બધા અગ્નિહોત્રી બ્રાહ્મણો હોય જ છે. ગાયનું પૂંછડું હાથમાં પકડી રાખીને આવી રીતે સંકલ્પ લે બ્રાહ્મણને ગોદાન આપવાનું. ગાયનું દાન કોઈને કરવું હોય તો આ પ્રમાણે સુંદર રીતે આ બ્રાહ્મણને ગાયનું દાન કરવામાં આવતું હોય છે. તો એનાથી દ્રઢ સંસ્કાર થાય, ધર્મના પુણ્યના સંસ્કાર પણ પડે
અપૂર્વ એટલે કે કંઈક અદૃષ્ટ ફળ પણ મળતું હોય છે અને ધર્મરસ આપણામાં જાગૃત થતો હોય છે. એટલે 6 થી આ પ્રમાણે દ્રવ્ય, ક્રિયા, શ્રદ્ધા, દેશ, કાળ, પાત્ર આ બધાથી જે સંપન્ન થાય એ સુકૃતિ કહેવામાં આવે છે. ધર્મનું અનુષ્ઠાન કરનારો છે. એટલે સુકૃતિ આમ ઓળખાય કઈ રીતે? તો ભગવાનનું ભજન કરતો હોય. એટલે જે ભગવાનનું ભજન કરે છે એ સુકૃતિ છે. સુકૃતિ એટલે આવી રીતે ધર્મ કે પુણ્ય કર્મોનું આચરણ કરી રહ્યો છે. એટલે ભગવાનનું ભજન, શરણ, ચિંતન, ધ્યાન વગેરે બધું જેના જીવનમાં હોય એ સુકૃતિ છે, પુણ્યાત્મા છે. પુણ્ય કર્મો અને પુણ્ય સંસ્કારોનું જેના જીવનમાં બાહુલ્ય છે એને પુણ્યાત્મા કહેવાય. એટલે ચતુર્વિધા ભજન્તે મામ, મારું ભજન કરનારા 4 પ્રકારના સુકૃતિ હોય છે. તો હવે અહીંયા ભજન્તે એટલે કોનું ભજન કરે છે, કેમ ભજન કરે છે અને ભગવાનના ભજનની જરૂર શું છે. તો આ પ્રમાણે 3 પ્રશ્નો છે. કોણે ભગવાનનું ભજન કરવું જોઈએ? સકામ ભક્તો, નિષ્કામ ભક્તો બધાએ કરવું જોઈએ કે ખાલી ભગવાનનું ભજન નિષ્કામ ભક્તો જ કરી શકે, સકામે નહીં કરવાનું એવું છે? કંઈક કામના હોય આપણામાં, કંઈક ઈચ્છા હોય પૂરી કરવી હોય તો ભગવાનનું ભજન કરાય કે ના કરાય? તો આ પ્રમાણે કોણે કરવું જોઈએ, કેમ, ભગવાનનું ભજન કરવાની જરૂર શું છે અને આવી રીતે ભગવાનનું જ કેમ ભજન કરવાનું, બીજા કોઈનું કેમ નહીં કરવાનું? તો ચતુર્વિધા ભજન્તે મામ, હૃદયમાં આવી રીતે ભગવાનના અનુગ્રહનું, ભગવાનની કૃપાનું આવાહન કરનારા આ બધા સુંદર શ્લોકો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ, આ સ્વરૂપ છે, લક્ષણ છે ભગવાનનું. એટલે ભગવાનનો આનંદ જ્યારે હૃદયમાં પ્રગટે એને પ્રીતિ કહેવામાં આવે છે. ભગવાન એટલે આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે આનંદ જ્યારે પ્રગટે, અભિવ્યક્ત થાય આપણા હૃદયમાં, તો આપણા હૃદયમાં પ્રીતિ જન્મતી હોય છે, પ્રેમ જન્મતો હોય છે. અને આ બધું સ્વાભાવિક છે. ભગવાન એટલે સચ્ચિદાનંદ રૂપાય, તો આનંદ જ્યારે હૃદયમાં પ્રગટે, પ્રીતિ જન્મે. ચિત્ત એટલે કે ચૈતન્ય સ્વરૂપ જ્યારે હૃદયમાં આપણામાં પ્રગટે ત્યારે બુદ્ધિ અથવા તો સમજ, હા ભગવાનનું જ ભજન કરવું જોઈએ એવી સમજ જન્મતી હોય છે. અને સત એટલે સત્ય, તો એ જ્યારે હૃદયમાં પ્રગટ થાય ત્યારે એકાગ્રતા જન્મતી હોય છે. સચ્ચિદાનંદ રૂપ કીધા છે ભગવાનને. એકાગ્રતા, બુદ્ધિ અને પ્રીતિ આ ત્રણેય સહિત આવી રીતે ભગવાનનું ભજન થતું હોય છે. ભગવાનના ભજનમાં એકાગ્રતા જન્મે એ સત સ્વરૂપનો અનુગ્રહ છે. ભગવાનના ભજનમાં આપણી બુદ્ધિ સાચી સમજપૂર્વક જોડાય, ભગવાનના ભજનની કેમ જરૂર છે આ બધું સમજે કે ખરેખર ભગવાનની શરણાગતિ સિવાય જીવનમાં ઉદ્ધાર થઈ શકે જ નહીં, આવું સમજે એ ચિત્ત સ્વરૂપનો અનુગ્રહ છે. અને ભગવાનના ભજન માટે જ પ્રેમ હોય, બીજું કંઈ વહાલું ના લાગે આપણને, એ ભગવાનના આનંદ સ્વરૂપનો અનુગ્રહ છે આપણા હૃદયમાં. સચ્ચિદાનંદ રૂપ કૃષ્ણ ભગવાન આપણામાં આવી રીતે આપણા હૃદયમાં એકાગ્રતા, સાચી સમજ અને પ્રીતિ રૂપે પ્રગટ થાય છે. એટલે આપણા હૃદયમાં જો આ 3 ભાવ હોય, ભગવાનના ભજનમાં એકાગ્ર થતા હોઈએ, ભગવાનનું ભજન ભક્તો પ્રત્યે પ્રીતિ હોય, અને હા એક ભજવા જેવા તો એક ભગવાન જ છે જીવનમાં, આવું લાગતું હોય, સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ ભગવાનનો અનુગ્રહ છે આપણા હૃદયમાં, એવું સમજવું જ જોઈએ. સુકૃતિ હોય તો આ ભગવાનની ભક્તિ અત્યંત સુલભ છે. તો કોણે ભજન કરવાનું? બધાએ ભજન કરવાનું ભગવાનનું. એમાં કંઈ ઓલું વહેરો આંતરો રાખવામાં આવે છે, ભાઈ આટલા લોકો કરજો, આટલા ના કરો ચાલશે, એવો કંઈ વહેરો આંતરો રાખવામાં આવે છે? જેની ઈચ્છા હોય 60 વર્ષની ઉપરના કરે તો ભલે કરે, બાકીના કરવાની જરૂર નથી, એવું કંઈ છે? એટલે સકામ ભક્તોએ કરવાની, નિષ્કામ ભક્તોએ કરવાની, કોણે કરવાની ભગવાનનું ભજન? સકામ પુણ્યાત્મા અને નિષ્કામ પુણ્યાત્મા, આવા 2 અહીંયા આપણે ભક્તોના પ્રકાર જોવાના છીએ. પુણ્યશાળી સકામ હોય અને પાપી સકામ હોય. પાપી એટલે કે પાપ કર્મના સંસ્કારો જેનામાં વધારે ઉદ્બુદ્ધ થયા છે.
એટલે કે જે કામના પૂર્તિ માટે ભગવાનનું શરણ નથી સ્વીકારતો, પરંતુ કામના પૂર્તિ માટે કોઈક સાંસારિક વ્યક્તિ વસ્તુઓ વગેરેનું શરણ સ્વીકારે છે. કોઈ રાજાની શરણે જાય, કોઈ નગર શેઠની શરણે જાય, આ જોઈતું હોય. ભગવાન એને યાદ ના આવે. ભગવાન યાદ ના આવે કેમ? કારણ કે પાપી છે. પાપી છે એટલે પાપ કર્મના સંસ્કારો રહેલા છે. એટલે પાપી સકામ હોય તો કામના પૂર્તિ મહત્વની હોય એટલે ગમે તે માર્ગે અધર્માચરણ કરીને પણ આ પ્રાપ્ત કરે, પોતાનો કામ્ય વિષય પ્રાપ્ત કરે. પરંતુ પુણ્યશાળી સકામ હોય એટલે કામના પૂર્તિ માટે ભગવાનની શરણે જાય છે. પોતાની કોઈ ઈચ્છા પૂરી કરવી હોય, વિદ્યાર્થી હોય, એડમિશન મેળવવું હોય આઈઆઈટીમાં, હનુમાન દાદા મદદ કરજો, પરીક્ષામાં આવી રીતે 96-97% લાવી દેજો, તો ભગવાનનું શરણ સ્વીકારે છે. એટલે જરા પણ કોઈ પણ ઈચ્છા હોય તો પણ ભગવાનનું શરણ ભક્તિ કરવામાં જરા પણ ઓછું ભાવ લાવવાની જરૂર નથી. કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવું હોય, ભગવાનમાં જ એકાગ્રતા, પ્રીતિ અને બુદ્ધિ આપણી હોવી જોઈએ. એટલે ભગવાનમાં આપણા મન બુદ્ધિ એકાગ્ર થાય, પ્રેમ અને લાગણી જોડાય, એના માટે આ બધું બહુ જ મહત્વનું છે અને ભગવદ સ્વરૂપ આપણને સમજાય. એટલે આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ, 4 અહીંયા કીધા છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની. તો જ્ઞાની જે છે એ નિષ્કામ પુણ્યાત્મા છે. એ સંપૂર્ણપણે નિસ્વાર્થ છે, નિષ્કામ છે. ભગવાનનું ભજન કરવાની કોઈ જરૂર નથી જ્ઞાની ભક્તોને, છતાં પણ કરે છે. એ કેમ કરે છે ને એ પણ આપણે જ્ઞાની ભક્તમાંની ચર્ચામાં જોઈશું. એ કંઈ જરૂરિયાત નથી, કોઈ પ્રકારની માગણી નથી, છતાં ભગવાનનું ભજન કરે છે. એટલે જ્ઞાની ભક્તો પુણ્યાત્મા, અરે નિષ્કામ પુણ્યાત્મા છે. અને આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી, આ 4 જે છે, અરે 3 જે છે એ સકામ પુણ્યાત્મા છે. એટલે પુણ્યાત્મા છે, પુણ્ય કર્મો જ કરેલા છે, પરંતુ સકામ ભાવે કંઈક ઈચ્છાની પૂર્તિ માટે એ લોકો ભગવાનનું શરણ સ્વીકારે છે, એમને ભગવાનની ભક્તિ કરી રહેલા છે. તો આર્ત ભક્ત કોને કહેવાય? કે જેને દુનિયા તરફથી પ્રારબ્ધ તરફથી કંઈક વધારે આવી રીતે દુઃખ આપી રહ્યા હોય. આ સમંતાત અર્ધનમ, 4 બાજુથી જેને જીવનમાં હથોડા પડતા હોય, આવું કહેવાય. આર્ત ભક્ત કોને કહેવાય? 4 બાજુથી કોઈકનો ભગવાન આદુ ખાઈને પાછળ પડ્યો છે એવું આપણે કહીએ કે આમ કોઈ જ્યાં જઈએ ત્યાં વિઘ્નો આવે, અથવા તો પીછો જ ના છોડે દુઃખ આપણું. 4 બાજુથી દુઃખના સાગરમાં જે ડૂબકા જ ખાઈ રહ્યો હોય, જેને આવી રીતે ઉદ્ધારનો કોઈ ઉપાય જણાતો નથી ભગવાન સિવાય. આર્ત ભક્ત. અર્દનમ, જનાર્દન શબ્દ છે, તો જનોના દુઃખનું અર્દન કરનારા એવા જનાર્દન છે. એવી રીતે આર્ત ભક્ત છે, દુઃખથી ઘેરાયેલો છે. અને એટલે એ આરતી નાશ માટે, આરતી એટલે દુઃખ જે છે એના નાશ માટે ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે. સકૃત એટલે એક જ વાર ભગવાનને પ્રપન્ન થાય છે આર્ત ભક્ત અને કહે છે તવાસ્મી, ભગવાન હું તમારો છું, હવે મારી જવાબદારી તમારા હાથમાં છે મારા ઉદ્ધારની. અને શ્રી રામચંદ્રજી, એટલે બહુ સુંદર શ્લોક છે, અભયમ સર્વભૂતેભ્યઃ દદામી એતદ વ્રતમ મમ. શ્રી રામચંદ્રજી હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા કરે છે કે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે. સકૃત એટલે એક જ વાર શરણાગત થઈને ભગવાન તમારો છું એવું જે કહે છે, અભયમ સર્વભૂતેભ્યઃ, એને હું બધા ભૂતોથી નિર્ભય બનાવી દઉં છું. એટલે એના બધા આરતી એટલે કે દુઃખનું હરણ કરી લઉં છું, એને બધા સમષ્ટિ જગતથી નિર્ભય બનાવી દઉં છું. દદામી અભયમ, હું એને અભય આપું છું. એતદ વ્રતમ મમ, આ મારું વ્રત છે. શ્રી રામચંદ્રજી આવી રીતે કહે છે. આવું કંઈક કૃષ્ણ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં. આવું આમ રામચંદ્રજીએ જેવું કીધું એવું હાથ ઊંચો કરીને. પછી આવું બધું યાદ રાખવાનું. આમ દુઃખ આવે જરા આવા બધા ભગવાનને યાદ કર. જો તમારી આ પ્રતિજ્ઞા છે, જુઓ તમારું આ વચન છે, આમ તો ભગવાનને યાદ કરવાનું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા તારા ધર્મ, ધર્મ એટલે કર્તવ્યો, આપણું જે કંઈ પણ કર્તવ્યો હોય બધું છોડ, તું મારી શરણે આવ. અહમ તો આ સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચ.
તને બધાથી મુક્ત કરી દઈશ. આમ તો આ સર્વ પાપેભ્ય, પાપ ને પાપ કર્મના અનંત જન્મોના સંસ્કારોથી હું તને મુક્ત કરી દઈશ. મારી એક શરણાગતિ સ્વીકાર. મામ એકમ શરણમ વ્રજ, એટલે મારું ભજન કર, મને જાણ તું તારા હૃદયમાં જ રહેલો છું. ભગવાનની ભક્તિ માટે, એટલે ભક્તિ કરીશું તો મળશે, એટલે કઈ રીતે મળશે? નૌકા લીલા જે આપણે ગયા વખતે વિચારી હતી, જે આપણે નાવમાં જ બેઠેલા છે કૃષ્ણ ભગવાન, છતાં બધું કેવું સમર્પિત કરાવવાનું કહે છે. આ મને આપી દો, આ માખણ મને આપી દો, આ દહીં મને આપી દો, આ તમારા ઘરેણાં મને આપી દો, તમારા વસ્ત્રો મને આપી દો, મારી પાસેથી મંત્ર દીક્ષા લઈ લો. એટલે આ પ્રમાણે બધું જ એ માગી લે છે, અને જે આપે ને પછી એની સામે પ્રગટ થયેલા જ હોય છે. એટલે ભગવાનની શરણાગતિથી ભગવાન પ્રાપ્ત થાય. એટલે શું? પ્રાપ્ત જ છે આપણા હૃદયમાં, પણ ભક્તિ શરણાગતિ શું? એ હૃદયમાં રહેલા ભગવાનની આડે જે આ કામ, દ્વેષ કે પાપના સંસ્કારો છે ને, એ બધાને દૂર કરે છે. એટલે હૃદયસ્થ ભગવાન જ પ્રગટ થઈ જાય છે. એટલે ભગવાનની ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? આ નૌકા લીલા